કમોસમી વરસાદને લઈ ડાંગર પકાવતા ખેડૂતોને નુકસાન મામલો ખેડૂત આગેવાન જયેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો। સહકારી મંડળીમાં આવેલા ડાંગરને બોનસ આપી મદદરૂપ થવા અંગે પત્ર લખવામાં આવ્યો હતો અને 100 કિલો ક્વિન્ટલ દીઠ ₹500 બોનસ તરીકે આપવા માંગ કરાઈ। પત્ર લખી માંગ કરવામાં આવી હતી। સરકાર દ્વારા કૃષિ આવક બમણી કરવા માટે કૃષિકારોના સર્વાંગી વિકાસ માટે દરેક સ્તરે વિવિધ યોજનાઓ, ટેકનોલોજી અને પાકોના લઘુમત ટેકોના ભાવમાં સતત વૃદ્ધિ થઈ રહી છે। ખેડૂત આગેવાન જયેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો। સહકારી મંડળીમાં આવેલા ડાંગરને બોનસ આપી મદદરૂપ થવા અંગે પત્ર લખ્યો હતો। 100 કિલો ₹500 બોનસ તરીકે આપવા માંગ કરાઈ હતી। પત્ર લખી માંગ કરવામાં આવી છે। સરકાર દ્વારા કૃષિ આવક બમણી કરવા, કૃષિકારોના સર્વાંગી વિકાસ માટે દરેક સ્તરે વિવિધ યોજનાઓ, ટેકનોલોજી અને પાકોના લઘુત્તમ ટેકોના ભાવમાં સતત વૃદ્ધિ કરી છે, જેના પરિણામે આજે ખેડૂતોની આવક બમણી કરવામાં રાજ્ય સરકારની પાયાની ભૂમિકા રહેલ છે। રાજ્ય સરકારે કૃષિકારોની દરકાર કરીએ તો ખોટું નથી। દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ જળાશયના પડતા પાણીની ઉપલબ્ધિને કારણે સવિશેષ 80,000 એકરમાં વર્ષે માવઠાને કારણે ડાંગરના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો સહકારી મંડળીમાં વિશેષ ડાંગર પલિંગ પદ્ધતિ આપતા હોય છે। હાલમાં વેપારી તરફથી 380 થી 400 રૂપિયા ખરીદી કરવામાં આવી રહી। આ ભાવ ટેકાના ભાવથી પણ ખૂબ ઓછા છે। હાલમાં દક્ષિણ ગુજરાતની સહકારી મંડીમાં 15 લાખથી ડાંગરની ગુણીનો પાક આવેલ છે। ડાંગરના ટેકાના ભાવથી ખૂબ જ નીચા ભાવ હાલ બજારમાં છે, તો 100 કિલો દીઠ રૂપિયા બોનસ તરીકે મંડીઓને ચૂકવી મુખ્યમંત્રી કિસાન હિતમાં આવી અને ખેડૂતો મજબૂત બનાવવા માંગ કરાઈ છે। આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ જળાશયમાં પૂરતો પાણીને કારણે ઉનાળુ ડાંગર સવિશેષ ખેડૂતોએ વાવણી કરી હતી, પણ જે રીતે મે મહિનામાં જે રીતે માવઠાની અસર થઈ, ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડી। ત્યાર પછી જે પાક આવ્યો છે, ખૂબ જ સારો પાક ડાંગરનો આવ્યો છે અને લગભગ 80,000 એકરથી પણ વધારે જ્યાં દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો પાક હોય અને ખાસ કરીને વર્ષોથી સહકારી પ્રવૃત્તિમાં વિશ્વાસને કારણે લગભગ 15 લાખ ગુણીથી વધારે પાક સહકારી મંડીઓમાં આવ્યો છે। પણ જે સ્થિતિ બની છે માવઠાને કારણે ડાંગરની જે સ્થિતિ બની છે, વેપારીઓ લગભગ 380 રૂપિયાથી માંડીને 400 રૂપિયા પ્રતિમણ 20 કિલોના ભાવે ખૂબ જ શોષણથી ખેડૂતો પાસે ખરીદી કરી રહ્યા છે। એને કારણે ખેડૂતોને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં છે અને આવા સમયે જ્યારે સહકારી મંડીઓમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ડાંગરની આવક થઈ છે, ખૂબ જ નીચા ભાવ છે ડાંગરના, એવા સમયે ખેડૂતો સરકાર સામે અપેક્ષા રાખી રહ્યા છે અને એના અનુસંધાનમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખીને ખાસ કરીને જાણ કરી છે કે જે સહકારી મંડીઓમાં ડાંગર આવ્યું છે એના માટે મુખ્યમંત્રી જે સન્માન નિધિ છે એમાંથી સવિશેષ ક્વિન્ટલે 500 રૂપિયા જેટલી રાહત જાહેર કરવામાં આવે, પેકેજ જાહેર કરવામાં આવે અને એને કારણે ખેડૂત મજબૂત બની શકે એમ છે અને આવનારા દિવસોમાં ખૂબ જ ઝડપથી આ નિર્ણય થાય અને ખાસ કરીને જે સ્થિતિ ડાંગરના ભાવો જે નીચા જવાનું કારણ પણ જે બોઇલ ચોખા માટે જે નિકાસની જે 20% જેટલી કેન્દ્ર સરકારે જે નીતિ બનાવી છે એને કારણે પણ જે એક્સપોર્ટ થવું જોઈએ ન થવાને કારણે ખૂબ જ મોટી મુશ્કેલીમાં ખેડૂતો આવ્યા છે। ત્યારે કેન્દ્ર સરકાર, ભારત સરકારમાં પણ મુખ્યમંત્રી અમારી ભલામણ કરે અને 20% જેટલી જે નિકાસ માટેની જે છે એ દૂર કરવામાં આવે એવી લાગણી અમે વ્યક્ત કરી રહ્યા છીએ। અમને ચોક્કસ આશા છે કે ખેડૂતો જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પકવતો ખેડૂત મુશ્કેલીમાં છે ત્યારે સવિશેષ પેકેજ જાહેર થાય એવી આપના માધ્યમથી અમે વિનંતી કરી રહ્યા છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।